લુશા ગામના 3 યુવકને સરકારી ગાડીએ હડફેટે લીધા હતા। એક યુવકનું સારવાર દરમિયાન થયું હતું મોત। સરકારી ગાડીમાં અધિકારી અને ડ્રાઈવર હતા નશાની હાલતમાં। ગાડીમાંથી મળી આવ્યો છે બિયરનો જથ્થો। લુશાથી યુવકો પદયાત્રા કરીને જઈ રહ્યા હતા। સત્તાધાર ખોરાસા નજીક ઘટના બનતા ચકચાર મચી છે। નશાની હાલતમાં ધૂત ડ્રાઈવર અને અધિકારીને સ્થાનિકે પકડી વંથલી પોલીસને સોંપ્યા હતા। આ બંને શખ્સો પોરબંદરના કુતિયાણાના પાણી પુરવઠાના અધિકારી ગોવિંદ પાતર અને ડ્રાઈવર રાહુલ પાતર છે, જે ચકચૂર નશાની હાલતમાં હતા। સરકારી વાહનને હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત ત્રણેય યુવકને સૌપ્રથમ મેંદડા, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા। જવાબદારો પર કાર્યવાહીની માંગ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દારૂબંધીના દાવા વચ્ચે દારૂના નશામાં ચિકાર બની નિર્દોષ યુવકને હડફેટે લેતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સરકારી અધિકારી પોરબંદર જિલ્લાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પાણી પુરવઠા શાખાનો અધિકારી હોવાનું સામે આવ્યું છે। વંથલી પોલીસે નશામાં ધૂત ડ્રાઈવરને બંને અધિકારીઓને વધુ તપાસ હાથ ધરી છે। વંથલી પોલીસે નશામાં ધૂત ડ્રાઈવર અને અધિકારીની વધુ તપાસ હાથ ધરી છે। જે કે સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ જયેશ મહેશભાઈ ડાંગર है। મારું ગામ દુસાડા है। અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા ખોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા। તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા। અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા। મેંદેડાથી ત્યાં એવું કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો। તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી તમારે જે અમારા ગામના બધા હતા, ગામના હવે અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી બોલેરો નિયો ગાડી, તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ। પોલીસ સ્ટેશને લઈ ગયા, અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું છે ને એ જે બે શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા। સરકારી ગાડી હતી કે? સરકારી ગાડી હતી। સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ? સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે? સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી? મેન અમારો પ્રશ્ન એ છે ને અમારે આનો ન્યાય જોઈએ અને જો આનો કાંઈ ઉકેલ નહીં મળે તો અમે અમારા ગામના બધા આંદોલન કરશું। આજે અહીંયા ભાઈનું શું નામ છે? સુભાષભાઈ કાનાભાઈ ડાંગર। એક્સપાયર થઈ ગયા? એક્સપાયર થઈ ગયા છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર। હા, ઓકે। શું માગણી છે તમારી? શું વાત છે? અમારે કાયદેસરનો ઉકેલ જોઈએ અને ન્યાય જોઈએ। ઓકે ભાઈ।